અમદાવાદના જુહાપુરાના નજીર વોરા આ કુખ્યાત આરોપી છે, જેના વિરુદ્ધમાં 29 થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે અને સરકારની જે લગડી જેવી જમીન હતી, આ જમીન પર 20,000 ચોરસ ફૂટ જમીન પર જુબેદા હાઉસ બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ તહેવારના સમયે રમતગમત માટે આ બાળકોને ભાડે આપતો હતો. લગ્ન પ્રસંગે પણ આ જગ્યા ભાડે આપી આ નજીર વોરા છે તે રોકડી કરતો હતો. થોડાક સમય પહેલા આ જ જગ્યા જે સરકારી હતી તેના પર નજીર વોરાએ જે શોપિંગ સેન્ટર બનાવ્યું હતું તેનું પણ વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્તના સાથે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ફરી એક વખત આ કુખ્યાત નજીર વોરાએ જે પ્રકારે સરકારી 20,000 ચોરસ ફૂટ જમીન હતી તેના પર ઘણા સમયથી કબજો કર્યો હતો, ગેરકાયદે આવક રડતો હતો અને તેના વિરુદ્ધમાં 29 થી વધારે ગંભીર ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને આ મામલે ફરી વખત આ જુબેદા હાઉસ તોડવામાં પણ આવ્યું છે. ગુજરાતની પોલીસ ઘણા સમયથી જે પ્રકારે ગુજરાતમાં રહેલા અસામાજિક તત્વોએ સરકારી જે જમીન છે તેના પર ગેરકાયદે દબાણ કર્યું છે તેને તોડવાની કામગીરી કરી રહી છે. લાઇટ કે વીજ જોડાણ મેળવેલા હોય તે પણ કાપવાની કામગીરી ચાલી રહી છે. સાથે તેમના બેંક એકાઉન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેઓએ કોઈ પણ પ્રકારના એવા કોઈ પૈસા છે તેનું ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય. જે પ્રકારે કુખ્યાત નજીર વોરાનું જે ગેરકાયદે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે મામલે પોલીસ અમલદારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આ જે જગ્યા છે એએમસી નો રિઝર્વ પ્લોટ છે અને આ 3392 ચોરસ મીટર જગ્યા છે જે 10 વર્ષથી એમના કબજામાં હતી અને જે નજીર વોરા છે એના ખિલાફ 29 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ જે પ્લોટ છે એએમસીને સાથે રાખી અને આ જે 3392 વાર જે જગ્યા છે જેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આ કબજામાં દરમિયાન તેની ગેરકાયદેસર ઓફિસ, 2 રૂમ અને એના માણસોના રૂમ કરી અને કુલ 5 કે 6 રૂમ બનાવવામાં આવ્યા છે અને આશરે 500 વારમાં એમનું કન્સ્ટ્રક્શન છે, જેની પ્રવૃત્તિ અત્યારે જે છે ખાલી કરાવવાની અને કબજો એએમસીને સોંપી દેવાની કાર્યવાહી ચાલુ છે. સર, શું એક્ટિવિટી મૂળ અહીંયા કરવામાં આવતી હતી ને જે એક્ટિવિટી થતી હતી ને હજી કેટલા એવા બાંધકામો છે ગેરકાયદેસર તે પોલીસના રડારમાં છે? હજી અહીંયા તે પોતે ભાડે રમતગમતના સાધનો બાળકોને રમવાના એને એ લોકોને ભાડે આપતો હતો અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ ન હોય ત્યારે પણ એ લગ્ન પ્રસંગ, સગાઈના પ્રસંગે આ પાર્ટી પ્લોટ તરીકે એનો ઉપયોગ કરી અને ભાડાની આવક એમાં કમાતો હતો. આ સિવાયની પણ એની મિલકત અગાઉ અમે પણ 2 બાંધકામો તોડેલા છે જે ગેરકાયદેસર ઓફિસો હતી અને ગેરકાયદેસર ફ્લેટો બનાવેલા હતા અને આગામી દિવસોમાં એએમસીને અમે લિસ્ટ જે આપેલું છે એની જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે અસમાજ, એમનું પણ લિસ્ટ આપેલું છે. જેમ જેમ આઈડેન્ટિફાઈ થતી જશે એમ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નજીર વોરા ઉપર અગાઉ 29 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ખંડણી, હત્યાની કોશિશ, જમીન પચાવવા જેવા અલગ અલગ પ્રકારના 29 ગુના છે અને એના ઉપર 9 જેટલી પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે છે. આટલા કાર્યવાહીમાં 10 વર્ષ જેટલો વિલંબ શું કામ? જ્યારે કોર્પોરેશને આ બાબતમાં કેમ રસ ના લીધો? શરૂઆતમાં જ્યારે ગેરકાયદેસર બાંધકામ હતું ને પોલીસ તરફથી એ સમયે કેવો એપ્રોચ હતો કોર્પોરેશનને? હાલ તો અમને ત્યારે મારા સમય દરમિયાન હાલ અમને જ્યારે આવ્યું ત્યારે પર ધ્યાને આવ્યું ત્યારે આ જે ડ્રાઈવ ચાલી હતી, ડીસી સાહેબની સૂચના હતી, સીપી સાહેબના હુકમ મુજબ હતી, એટલે તમામ ગેરકાયદેસર અસામાજિક તત્વોના બાંધકામો છે એ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી અને એ ઝુંબેશ દરમિયાન અમને ખ્યાલમાં આવ્યા જે નામ આપવામાં આવ્યા એએમસીને અને એએમસી દ્વારા એના ઉપર આઈડેન્ટિફાઈ કરી અને અમે કાર્યવાહી કરવામાં આવી. ગુજરાતમાં હવે અલગ અલગ જે પ્રકારે અસામાજિક તત્વો સરકારી જમીન પર દબાણ કરતા હોય છે, તેનો ગેરકાયદે ઉપયોગ કરતા હોય છે, તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનાજ ગુના નોંધાઈ ચૂક્યા હોય છે. લોકોને ડરાવતા ધાક ધમકી આપતા હોય છે, તેઓને ડામવા માટે ગુજરાતની પોલીસ વહીવટી તંત્ર મેદાને લાગેલું છે. ગાંધીનગરથી સતત આદેશો આવી રહ્યા છે અને જે પ્રકારે કુખ્યાત નજીર વોરા તેના વિરુદ્ધમાં 29 થી વધારે ગુના છે તેનું પણ આ 20,000 ચોરસ ફૂટનું ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર